નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ડીજીપીના આદેશ અને કારેલીબાગ અકસ્માતના પગલે વડોદરા પોલીસ એક્શનમાં આવી છે। ડીજીપી વિકાસ સહાયે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સલામતી અનુભવાય તે માટે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી। દરેક પોલીસ મથકમાં 100 કલાકમાં ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવા જણાવ્યું હતું। હાલ સુધીમાં શસ્ત્ર પ્રોજેક્ટમાં પોલીસે 44 કેસો કર્યા છે અને અસામાજિક તત્વો અને માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરાઈ રહી છે। આગામી દિવસમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે। ત્યારે ગઈકાલે મોડી રાત્રિએ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી। ત્યારે અકોટા બ્રિજ, સોલાર પેનલ બ્રિજ નીચે યુવાઓની વધુ હાજરી અને અવરજવર જોવા મળતી હોય છે। ત્યારે ગઈકાલે રાત્રે 11 વાગ્યા પછી અકોટા બ્રિજ, સોલાર પેનલ બ્રિજ નીચે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું। રાવપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ કરાયું। શંકાસ્પદ લાગતા વાહન ચાલકોને રોકીને વાહનની ડિક્કી ચેક કરવામાં આવી તથા નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા શંકાસ્પદ ઈસમોની અટક કરીને ચેકિંગ કરવામાં આવ્યું હતું। देवदीप नगर ओके हमारे उनको स्टेशन जाना है हाँ તો દર્શક મિત્રો, બીજી તરફ ફતેપુરા વિસ્તારમાં સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી। મોડી રાત્રિએ અસામાજિક તત્વો કે રખડતા તત્વો તથા શંકાસ્પદ લાગતા ઈસમોની અટકાયત કરવામાં આવી તથા વાહનોની ડિક્કી ચેક કરવામાં આવી હતી। ठीक है, चल तो फिर करता हूँ मैं कभी वाहन चेकिंग।